જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:30 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? તો મિત્રો, હું પણ મજામાં છું. અને આજે પાણી ભરવાનું બાકી છે. હજુ પાણી નથી ભર્યું મેં, ખાલી છે માટલું. આ ઘોડો પણ ખાલી છે જો, કેમ કે છે ને આ વાસણ તો અહીંથી લઈને આવી અને પાણી ભરવાનું બાકી છે. ઘરમાં ફક્ત ઝાડુ એકલો જ માર્યો છે. મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. તો મિત્રો છે ને, વાસણ ઘસવાનો કૂચો નહોતો નવો, તો કૂચો 10 રૂપિયાનો લીધો અને આ કૂચો હવે વાસણમાં કાઢી નાખીશ. અને જે જૂનો કૂચો હતો એનાથી મેં મોરી ધોઈ, એટલે હવે એ કૂચો કંઈ કામનો નથી. જો જે વાસણ ઘસવાનો કૂચો હતો એ અલગ કાઢી લીધો. આ પાણી ગાળીને ભરીએ છીએ આનાથી. આ બધું બહાર મૂકી દો એક એક કરીને, ધીરે ધીરે. જો સરસ મજાની મોરી ધોઈ નાખી આજે કૂચાથી. હવે એ કૂચો કાઢી નાખવાનો. તો ચાલો મિત્રો, પહેલાં પાણી ભરી લો પછી મળીએ. અને ડોલ પણ મસ્ત મજાની ઘસી કાઢી, ટમ્બલર ઘસી, આ ડોલને આ બધી લીલ કાઢી નાખી. જો મોરીમાં દેખાય છે એકદમ ક્લીન. આ બધું ઘસી કાઢ્યું મેં કૂચાથી, બધી મોરી ધોઈ નાખી સરસ મજાની. હવે પીવાનું પાણી ભરીશ, ચાના વાસણ અને પછી જમવાનું. જોઈ લીધું, નળ બંધ કરી દઉં. આ બધી મોરી ઘસી કાઢી મેં આ કૂચાથી. મિત્રો, જમવાનું બની ગયું છે. રોટલા થઈ ગયા ઘઉંના, અને આજે ચણા અને દૂધીની દાળ, ચણા દૂધીની દાળ. જુઓ, આજે જમવામાં દૂધી ચણાની દાળ અને ઘઉંની રોટલી. મિત્રો, જમવાનું બની ગયું છે. દૂધી ચણાની દાળ બનાવીને ઘઉંના રોટલા બનાવ્યા છે. તો હવે જમવાનું થઈ ગયું છે. તો હવે જમાડી લોકાનાને પહેલાં ગાયની રોટલી ખવડાવતી આવું, પછી લઈ જાઉં જમવાનું. મિત્રો, વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર નવા હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો. તમારો પ્રેમ ને તમારા સપોર્ટની મને બહુ જરૂર છે, કેમ કે મારું એક સપનું છે એ પૂરું થઈ જાય. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.